હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સીમાંત પડતર પદ્ધતિ માર્જિનલ કોસ્ટિંગ. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. ચાલો તો શું કહેવા માગે છે? સૌમ્ય મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ઉત્પાદનને લગતી નીચેની માહિતી રજૂ કરે છે. વર્ષ 2021-22 માહિતી આપી છે. કુલ વેચાણ અને કુલ પડતર આપેલું છે આપણને 12 લાખ અને 14,40,000 આ વેચાણ છે અને કુલ પડતર છે આપણે 10,80,000 અને 12,72,000. ગણતરી કરવાની છે આપણને, આટલી જ માહિતી આપી છે. નફા જથ્થા ગુણોત્તર પીવીઆર, સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ કોસ્ટ, 10,80,000 વેચાણનો નફો, 24,000 ખોટ હોય ત્યારે વેચાણ, 2,40,000ના નફાએ વેચાણ અને સમતૂર બિંદુ રૂપિયામાં. આટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ચાલો, જે વસ્તુ આપણને આપી છે, હવે તો આપણને બે સમયગાળાનું વેચાણ અને પડતર આ બે વસ્તુ આપી છે. તો પહેલાં આપણે એ બંને સમયગાળાનો નફો ફાઇન્ડ આઉટ કરી લઈએ અથવા તો ખોટ ફાઇન્ડ આઉટ કરી લઈએ. જે આપણને મળતું હોય એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ પહેલાં. ચાલો, તો અહીંયા આપણે 2021 માટે નફો તથા ખોટ 21 તથા 22 માટે, બરાબર, બે માટે આપણે શોધી લઈએ. સૌપ્રથમ છે વેચાણ માઇનસ આપણને છે કુલ પડતર. ચાલો, એને બરાબર જે આવશે એ આપણે લેશું. વેચાણ છે આપણું 2021નું, 2021 માટે 12 લાખ માઇનસ 10,80,000. તો 12 લાખ માઇનસ 10,80,000. તો આ આવી જશે આપણી પાસે. 12 લાખમાંથી 10,80,000 આપણે માઇનસ કરશું તો એ આવશે 1,20,000 અને આ આવશે નફો, બરાબર. અને એવી જ રીતે 2022 માટે પણ આપણે ફાઇન્ડ આઉટ કરશું. 14,40,000 વેચાણ છે, એમાંથી 12,72,000 માઇનસ કરશું એટલે આ આવી જશે આપણી પાસે નફો, બરાબર. ચાલો, 14,40,000 માઇનસ 12,72,000. ચાલો, એટલે 1,68,000 આ આવી જશે નફો. હવે આપણે પહેલાં શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે નફા જથ્થા ગુણોત્તર, બરાબર. નફા જથ્થા ગુણોત્તર એટલે કે પીવીઆર ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે. આપણને 2 વર્ષની માહિતી આપી છે, ડબલ માહિતી આપી છે, એટલે આપણું કામ એકદમ ઇઝી થઈ ગયું છે, બરાબર. આપણને ખબર છે ફાળાના છેદમાં વેચાણ એટલે આપણને છે એ પીવીઆર મળશે, બરાબર છે. તો એ જ વસ્તુ આપણે લેવાની છે, બરાબર. તો અહીંયા હું લખીશ, હવે ફોર્મ્યુલા લખીએ આપણે નફા જથ્થા ગુણોત્તર. હવે અહીંયા આપણે ફોર્મ્યુલામાં થોડોક ફેરફાર કરી નાખીએ. આપણે બેયનો તફાવત લઈ લઈએ, બરાબર. નફાનો અને આપણો છે એ કેનો તો કે વેચાણનો, બરાબર. તો આવી રીતે છે આપણને ખબર છે કે ફાળાનો તફાવત ના છેદમાં વેચાણનો તફાવત, બરાબર. આ આવી ગયો આપણો ફોર્મ્યુલા, બરાબર. ચાલો, અને એને ગુણ્યા 100, બરાબર, કારણ કે નફા જથ્થા ગુણોત્તર આપણો ટકાવારીમાં હશે. હવે ફાળામાં તફાવત અને વેચાણમાં તફાવત, આ બે વસ્તુમાં તફાવત આપણે જોવાનો છે. તો આને આપણે અહીંયાથી જો માઇનસ કરી નાખું, અહીંયા તફાવત લખી નાખીશ બેયનો, બરાબર. આ આપણે વેચાણ છે, બરાબર, અને આ છે આપણો નફો, બરાબર. વેચાણ અને નફો. તો 12 લાખમાંથી 14,40,000 એટલે કે 14,40,000માંથી આપણે 12 લાખ માઇનસ કરીએ એટલે આવશે 2,40,000. એટલે કે આ આવશે આપણો જે છે એ વેચાણનો તફાવત. અને 12,72,000માંથી 10,80,000 એટલે એ આવશે 1,92,000. પણ આ તો આપણો જે છે પડતરનો તફાવત છે, આપણે નફાનો તફાવત જોઈએ છીએ. તો 1,68,000 માઇનસ 1,20,000 એટલે આ આવશે 39,000, બરાબર. આ આવશે નફાનો તફાવત. તો આ જ વસ્તુ આપણે ક્યાં લખી નાખશું? તો કે આપણા ફોર્મ્યુલામાં. ફાળામાં તફાવત આવ્યો આપણી પાસે કેટલું આવ્યું? તો કે 39,000
અને વેચાણનો તફાવત આવ્યો આપણી પાસે 2,40,000 એને ગુણ્યા 100 બરાબર છે. ચાલો હવે 39,000 ભાગ્યા 2,40,000 તો આ આવશે 0.2 એને ગુણ્યા 100 એટલે 20%. આ આવશે આપણી પાસે PVR એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર. અહીં લખી નાખશું આપણે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 20%. બરાબર છે. આ આવી ગયો આપણી પાસે નફા જથ્થાનો ગુણોત્તર. ચાલો હવે આપણે આગળ કરવાનું છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્થિર ખર્ચ. તો અહીંયા આપણે બીજા નંબરમાં સ્થિર ખર્ચ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે સ્થિર ખર્ચ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું એ પણ આપણે જોવાનું છે. હવે આપણની પાસે નફા જથ્થાનો ગુણોત્તર છે, આપણની પાસે નફો કેટલો છે એ ખબર છે, આપણને વેચાણ કેટલું છે એ ખબર છે, અને એક જાતનો આ ફાળો છે આપણી પાસે બરાબર. તો એ પણ આપણે જોશું. તો દાખલા તરીકે આ 20% છે નફા જથ્થાનો ગુણોત્તર એ કેવા શું માગે છે તો કે વેચાણ સામે ફાળાનો ગુણોત્તર છે બરાબર. તો આપણે વેચાણના જે છે 20% કરશું તો આપણને કુલ ફાળો મળી જશે. તો 2022નું જ જોઈએ છીએ આપણે બરાબર. તો વેચાણ પર ફાળો બરાબર આપણી પાસે વેચાણ કેટલું છે 2022નું 14,40,000. હવે એમાંથી આપણે એના 20% કરશું ને એટલે આપણને શું મળશે ફાળો મળશે વેચાણ પર ફાળો બરાબર. ફાળાની ટકાવારી આપણી પાસે 20% આવી તો એના આપણે 20% કરશું તો આપણને મળશે 14,40,000ના 20% 2,88,000. તો આ આવશે આપણી પાસે 2,88,000 કુલ ફાળો બરાબર આપણા વેચાણ પર કુલ ફાળો. હવે આ વેચાણ પર કુલ ફાળો આપણી પાસે 2,88,000 આવ્યો તો ફાળો એટલે શું? ફાળો એટલે આપણે છે એ આપણો જે નફો છે ને પ્લસ આપણે જે સ્થિર ખર્ચ સમાયેલો છે એ બરાબર. નફો અને સ્થિર ખર્ચ આ બેયને આપણે ટોટલ કરીએ ને તો આપણને શું મળશે તો કે ફાળો મળશે. આપણને ખબર છે સી એટલે કે ફાળો આપણો કોન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ જે છે એ આપણો સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ પ્લસ આ બે ઇક્વલ હોય તો આપણે સમતુલ બિંદુએ પહોંચીએ. પણ એમાં જો આપણે નફો એડ કરીએ બરાબર એટલે કે પ્રોફિટ એડ કરીએ તો પણ આપણો છે એ સી છે એ થઈ જાય બરાબર. અથવા તો લોસ હોય તો એ માઇનસ કરવો પડે બરાબર. તો આપણી પાસે ઓલરેડી પ્રોફિટ આપેલો છે આપણને, તો એ પ્રોફિટ આપણે માઇનસ કરશું ને ફાળામાંથી તો આપણને શું મળશે આપણો ફિક્સ કોસ્ટ બરાબર. હું આખું ફોર્મ્યુલા મૂકી અને તમને બતાવું છું બરાબર. તો અહીંયા લખશું આપણે ફાળો બરાબર જે છે એ સ્થિર ખર્ચ પ્લસ નફો અથવા તો નફો પ્લસ સ્થિર ખર્ચ એમ લખી નાખીએ બરાબર. આ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આ ફોર્મ્યુલા જોયો છે. હવે ફાળો આપણી પાસે કેટલો આવ્યો હતો તો કે કુલ ફાળો વેચાણ પર આવ્યો હતો 2,88,000. આ તમે પહેલાં નફા ઉપર કરશો તોય એમ જ થશે કારણ કે સ્થિર ખર્ચ દરેક વખતે દરેક વર્ષે સેમ હોય બરાબર છે. ચાલો તો 2,88,000 ફાળો છે. નફો આપણી પાસે કેટલો આપેલો છે તો કે નફો છે આપણે જોયો તો 1,69,000 બીજા વર્ષે 2022માં જેનો આપણે ફાળાની ગણતરી કરી હતી એમાં 1,69,000. તો એ અહીંયા 1,69,000 અને પ્લસ સ્થિર ખર્ચ એમને કારણ કે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. 1,69,000 પ્લસ છે આ બાજુ આવેલું જશે માઇનસ થઈ જશે 2,88,000 માઇનસ 1,69,000 બરાબર આપણી પાસે મળશે સ્થિર ખર્ચ. ચાલો તો 2,88,000 માઇનસ 1,69,000 બરાબર આપણી પાસે આવશે 1,20,000 અને એ વધશે એ આપણી પાસે આવશે આપણો સ્થિર ખર્ચ બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું આપણો સ્થિર ખર્ચ કેટલો આવ્યો તો કે સ્થિર ખર્ચ આવ્યો 1,20,000. હાલો આ આપણો બીજો આન્સર. હવે બધા આન્સર એકદમ ઇઝી છે.
₹10,80,000 વેચાણે નફો. તો અહીંયા આપણે ત્રીજા નંબરમાં ત્રીજું એડિંગ પાડશું, ₹10,80,000 વેચાણે નફો. હવે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણને એક ફોર્મ્યુલા ખબર હોવો જોઈએ, વેચાણ બરાબર ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ. હવે આપણે જોઈએ છીએ શું, તો કે નફો જોઈએ તો પ્લસ નફો, અથવા તો એમાં ઇંગ્લિશમાં હું બાજુમાં લખી દઈશ તમને, એના છેદમાં પીવીઆર. પીવીઆર એટલે નફા જથ્થા ગુણોત્તર. આ ફોર્મ્યુલા ખબર હોવું જોઈએ, અને એને ઇંગ્લિશમાં તમે કહી શકશો સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સ્થિર ખર્ચ એટલે ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન પીવીઆર. બરાબર, આ ફોર્મ્યુલા તમે મૂકી શકો. હવે સ્થિર ખર્ચ મારી પાસે, મારે વેચાણે મને આપેલું છે કે 10,80,000 વેચાણ મારે શોધવાનું છે, વેચાણે નફો શોધવાનો છે. તો અહીંયા હું વેચાણ લખી નાખીશ 10,80,000. સ્થિર ખર્ચ મને આપેલો છે, મેં ફાઇન્ડ આઉટ કર્યો તો કેટલો, તો કે 1,20,000 અહીંયા ઉપર જ છે. બરાબર, તો અહીંયા હું 1,20,000 ફાઇન્ડ આઉટ કરીશ, મીન્સ લખીશ, પ્લસ નફો છે મારી પાસે. નફો તો સર મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો અહીંયા હું લખી નાખું નફો ખાલી. બરાબર, અને એના છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર આપણે ઉપર ફાઇન્ડ આઉટ કર્યો તો 20%. તો એ જ વસ્તુ અહીંયા આવશે 20%. હવે જો અહીંયા તમે ટકા કરો ને તો તમારે × 100 કરવાની જરૂર નથી, પણ જો તમે ખાલી 20 લખો ને તો તમારે મલ્ટીપ્લાય બાય 100 કરવા પડશે. બરાબર છે, જે કરો એ તમારી ઈચ્છા છે. ચાલો, તો હવે હું જે છે એ આવી રીતે કરું છું. હવે 20 ડિવાઈડમાં છે, સામેની સાઈડ આવેલું જશે મલ્ટીપ્લાય થશે, તો 10,80,000 એને ગુણ્યા 20%. હું એક સ્ટેપ વધારી નાખું છું, બરાબર 1,20,000 પ્લસ નફો, તો 10,80,000 ગુણ્યા 20%, એટલે કે એ થશે 2,16,000. હવે 1,20,000 પ્લસ છે એટલે અહીંયા નિશાની કાંઈ નથી એટલે પ્લસની, સામેની સાઈડ આવેલો જાય માઇનસ, તો માઇનસ 1,20,000 બરાબર આપણો નફો. તો 2,16,000માંથી 1,20,000 માઇનસ, એ 96,000 આવશે, અને એ થશે આપણો નફો. 96,000 ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ એટલે કે નફો. બરાબર, તો અહીંયા હું આન્સરનો પાર્ટ લખી નાખું કે ₹10,80,000 વેચાણે નફો ₹96,000. ચાલો, ડન થઈ ગયું. હવે ચોથા નંબરમાં, હવે તમે વિડીયો પોઝ કરો અને આ બેઝ જે છે એ ગણો. બરાબર છે, અને પછી ટેલી કરો, તમને ખબર પડી જશે, આવડી જ જશે 100%. પછી સમતુલ બિંદુમાં તમે છે એ પાછો વિડીયો રિજોઈન કરી લેજો. ચાલો, અને જોવું હોય તો સારું છે. ચાલો, ચોથા નંબરમાં આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે 24,000 ખોટ હોય ત્યારે વેચાણ. તો અહીંયા આપણને ખબર છે કે આપણને ફોર્મ્યુલા વેચાણ બરાબર સ્થિર ખર્ચ. હવે અહીંયા ખોટ છે તો આપણે માઇનસ કરશું ખોટ એટલે કે લોસ, એના છેદમાં નફા જથ્થા ગુણોત્તર પીવીઆર. ઇંગ્લિશમાં લખવું હોય તો અહીં લખી નાખું છું સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ માઇનસ લોસના છેદમાં પીવીઆર. બરાબર છે. ચાલો, હવે સ્થિર ખર્ચ છે મારી પાસે, વેચાણ કીધું નથી, સ્થિર ખર્ચ છે મારી પાસે 1,20,000 જે મેં પાછળ ફાઇન્ડ આઉટ કર્યો હતો. બરાબર છે. અહીંયા હવે એમાં ખોટ મને કીધી છે 24,000, તો હું 24,000 માઇનસ કરીશ, અને પીવીઆર છે મારી પાસે 20%, તો હું 20% લખી નાખીશ. ચાલો, 1,20,000 માઇનસ 24,000 ભાંગા, હવે 20 અને ભેગા ટકા હું કરી નાખીશ એટલે 4,80,000 છે એ મને ડાયરેક્ટ મળી જશે મારું વેચાણ. બરાબર, તો અહીંયા હું લખી નાખીશ 24,000 ખોટ હોય ત્યારે વેચાણ
₹24,000 ખોટ હોય ત્યારે વેચાણ કેટલું થશે? તો કે એ થશે ₹4,80,000 ₹4,80,000 થાય. બરાબર. ચાલો હવે 5મા નંબરમાં મને કીધું છે 2,40,000 નફાએ વેચાણ. તો 5મા નંબરમાં 2,40,000 નફાએ વેચાણ. ચાલો તો વળી પાછું હું ફોર્મ્યુલા મૂકી દઉં. વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ નફો. બરાબર, નફો છે એટલે પ્લસ થશે એના છેદમાં નફા જથ્થા ગુણોત્તર. બરાબર એનો ફોર્મ્યુલા સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ અપોન પીવીઆર. બરાબર. ચાલો વેચાણ આપણને કીધું નથી. વેચાણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સ્થિર ખર્ચ આપણને 1,20,000 આપ્યો છે, મીન્સ કે આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે. પ્લસ નફો આપણને કીધો છે 2,40,000 અને નફા જથ્થા ગુણોત્તર આપણો 20% છે. ચાલો 1,20,000 પ્લસ 2,40,000 ભાંગા 20 અને ભેગા ટકા. ચાલો તો એ આવશે 18 લાખ. બરાબર. અને આ આવશે વેચાણ. તો અહીંયા આપણે લખી નાખશું 2,40,000 રૂપિયા 2,40,000 વેચાણ નફા માટે વેચાણ ₹18 લાખ. હવે તમને એમ થતું હશે કે સર આ તમે ડિવાઈડ બાય 20% કરો છો ને એ મને નથી ખબર પડતી. બરાબર. તો 20% નહીં, આપણે અહીંથી પર્સન્ટેજ કાઢી નાખીએ અને અહીંયા ગુણ્યા 100 લખી નાખીએ. બરાબર. તો 1,20,000 પ્લસ 2,40,000 ભાંગા 20 બરાબર એને ગુણ્યા 100 18 લાખ. બરાબર છે. ડિવાઈડમાં 20% લખો તો ચાલશે, પણ બે ભેગું નહીં કરવાનું. 20% એ લખવાના અને 100 એ લખવાનું. આ બે વસ્તુ નહીં કરવાની. કાં 20% લખો અને કાં ખાલી 20 લખો, % લખવાના નહીં. બરાબર છે. ચાલો 6થા નંબરમાં સમતુટ બિંદુ આપણે જોવાનું છે. સમતુટ બિંદુ. ચાલો તો સમતુટ બિંદુ 6થા નંબરમાં સમતુટ બિંદુ. ચાલો તો સમતુટ બિંદુ આપણને એનો ફોર્મ્યુલા રૂપિયામાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એના માટે આપણે ફોર્મ્યુલા છે એ કંઈક આ પ્રકારે છે. સમતુટ બિંદુ બરાબર આપણી પાસે બે ફોર્મ્યુલા છે સમતુટ બિંદુના. બરાબર છે. એક ફિક્સ કોસ્ટ એના છેદમાં સેલ્સ માઇનસ જે છે એ વેરિયેબલ કોસ્ટ, અને રૂપિયામાં ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે ઇન્ટુ પાછો આપણે એ સારે મલ્ટીપ્લાય કરવો પડશે. અને બીજો એક ફોર્મ્યુલા છે અને જે આપણે અહીંયા એપ્લાય કરશું. બરાબર છે. શું છે તો કે એક આપણે જે છે એ સમતુટ બિંદુ ફાઇન્ડ આઉટ કરવું છે તો આપણે પીવીઆર ઉપરથી ફાઇન્ડ આઉટ કરશું. કઈ રીતે તો કે ફિક્સ કોસ્ટના છેદમાં પીવીઆર. બરાબર છે. એને આપણે ગુજરાતીમાં લખીએ તો આપણે કંઈક આવો ફોર્મ્યુલા થાય. સ્થિર ખર્ચ એના છેદમાં નફા જથ્થા ગુણોત્તર. ચાલો તો આપણે બીજા નંબરના ફોર્મ્યુલામાં ધ્યાનમાં દઈએ. બરાબર છે, કારણ કે નાનો છે. ચાલો તો અહીંયા આપણે ફિક્સ કોસ્ટ આપણી પાસે કેટલો આવ્યો હતો તો કે 1,20,000 સ્થિર ખર્ચ 1,20,000 અને એના છેદમાં આપણે પીવીઆર એટલે કે નફા જથ્થા ગુણોત્તર આપણી પાસે કેટલો હતો તો કે ક્યારના લખીએ છીએ 20%. તો અહીંયા લખી નાખીએ 20%. ટકા કરો તો મલ્ટીપ્લાય 100 નહીં કરવાના. અહીંયા હું મલ્ટીપ્લાય 100 કરું છું એટલે ટકા લખતો નથી. બરાબર. તમને બરાબર પ્રોપર સમજાઈ જાય એટલે ભાંગા 20 ગુણ્યા 100 એટલે આવશે 6 લાખ. બરાબર. સમતુટ બિંદુ છે આપણું 6 લાખ. મીન્સ કે 6 લાખનું તમે વેચાણ કરશો ને ત્યારે તમારે છે એ નો પ્રોફિટ કે નો લોસ. બરાબર. તમારું સમતુટ બિંદુ તમારું અહીંયા આવીને ઊભું રહી જશે. મીન્સ કે તમે પ્રોફિટમાંય નથી અને 6 લાખનું વેચાણ કરશો તમે લોસમાંય નથી. બરાબર છે. ચાલો બરાબર. અને 4,80,000નું વેચાણ કરો તો તમે લોસમાં છો. 18 લાખનું વેચાણ કરો તો તમે પ્રોફિટમાં છો. બરાબર છે. ચાલો
આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આ થઈ ગયું આપણું સમતૂટ બિંદુ. લખી નાખીએ આપણે સમતૂટ બિંદુ રૂપિયા 6 લાખે 6 લાખના વેચાણ પર. બરાબર છે, રૂપિયા 6 લાખ. ચાલો, તો આ થઈ ગયો આપણો સમતૂટ બિંદુ. બરાબર. અને આ થઈ ગયો આપણો 2023માં. એકદમ ઇઝી છે, પૂછાયેલો દાખલો. બરાબર છે. જો કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને વિડીયોઝ જોયા પહેલાં તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો પ્લીઝ યાદ કરીને જોઈ લેજો, જેથી કરીને તમને બધાય કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર. બધાય રૂલ તમને ખબર પડી જાય, બધાય સૂત્રો છે એ તમને ખબર પડી જાય. બરાબર.